આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજની કૃષિ માહિતી ડ્રેગન ફ્રૂટ પર આધારિત છે. એક તો સૌથી પહેલી વાત એ છે કે કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની સગવડ વધવાના કારણે માર્કેટ દિવસો દિવસ મોટું થતું જાય છે. એક જમાનામાં કચ્છની દેશી કેરી વખણાતી, બિદડાની કેરી વખણાતી, રત્નાપર મઉની કેરી વખણાતી અને એના પછી ખારેક આપણી મુંદ્રા દ્રબની કે ખેડોઈની કે એ ખારેક વખણાતી અને કચ્છ બે ચીજો માટે વધારે કેરી અને ખારેક માટે જાણીતું હતું. હવે એના પછી સૌથી વધારે પ્રખ્યાત થઈ તો આપણે કચ્છની કેસર કેરી, પછી વિદેશથી આવેલી બરાહી ખારેક, એનું ચલણ વધ્યું અને આજકાલ તો બાગાયતી પાકોમાં નવા નવા પાક આપણી પાસે જોવા મળે છે. જેમાં આપણે વધારે જોઈ શકીએ તો જેને આપણે કમલમ કહીએ છીએ એ ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી રહ્યું છે. તાઇવાન પિંક જામફળનું વાવેતર વધી રહ્યું છે અને દિવસો દિવસ કચ્છની બજારોમાં કચ્છમાં જ બનેલા એટલે કે કચ્છમાં જ ઉત્પાદિત થયેલા ફળો માર્કેટમાં આપણને જોવા મળે છે. ઘણા બધા ફળો એવા છે કે એક સમયે આપણે કલ્પના નહોતા કરી શકતા કે કચ્છની અંદર આ કમલમ કે ડ્રેગન ફ્રૂટ થાય કે કચ્છની અંદર આટલી ક્વોલિટી સરસ જામફળ થાય અને ફોરેન એક્સપોર્ટ થાય. તો એ બધું હવે ધીમે ધીમે શક્ય બન્યું છે અને બાગાયતી પાકોનું વાવેતર દિવસો દિવસ વધતું જાય છે. વચ્ચે દાડમનો ક્રેઝ તો એટલો ચાલ્યો. ગામે ગામ દાડમની તો માર્કેટો થઈ ગઈ, ખાલી દાડમની માર્કેટ હોય. દાડમ એક જેને આપણે કહી શકીએ કે વિવાદાસ્પદ પાક કહી, કારણ કે એમાં અમુક ખેડૂતોને બહુ સારું વળતર મળે છે જ્યારે અમુક ખેડૂતોને નિષ્ફળતાના કારણે કાઢવા પણ પડ્યા છે. એટલે આજની તારીખમાં કચ્છના દાડમ વખણાય જ છે અને જેવી રીતે કેસર કેરી, કચ્છી ખારેક અને અત્યારે તો હું દરરોજ જોઉં છું કે કચ્છના ડ્રેગન ફ્રૂટ અત્યારે સિઝન છે, અત્યારે ડ્રેગન ફ્રૂટ નીકળી રહ્યા છે. તો તમે રેલવે સ્ટેશન ઉપર જશો તો પેટીઓની પેટીઓ ભરીને મુંબઈ જાય છે, બારે માર્કેટ ડેવલપ થતું જાય છે. અને શરૂઆતમાં જે ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું ને વાવેતર કર્યું એ લોકોએ એનું માર્કેટ શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને અત્યારે મારી જાણ મુજબ એવું કહેવાય છે કે ભારતની જે ડ્રેગન ફ્રૂટ કે કમલમની ખપત છે એમાં હજી પણ 70% આયાત થાય છે, જ્યારે એના વિકલ્પ તરીકે આપણા કચ્છની અંદર ખૂબ જ સક્સેસ એટલે ખૂબ જ સફળ ડ્રેગન ફ્રૂટ થાય છે. અને માર્કેટ તો છે જ, પણ ખેડૂતોએ માર્કેટ યોગ્ય શોધવું જરૂરી છે, સારા ભાવ મળે એ જરૂરી છે અને દિવસો દિવસ એનું વાવેતર વધતું જાય છે. કચ્છની ખારેક બારાહી તરીકે એ તો ખૂબ જ પોપ્યુલર બની ગઈ છે. હા, એટલું ખરું કે કચ્છમાં બાગાયતી પાકોનું વાવેતર જરૂર વધે છે, પણ હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રોને માર્કેટિંગનો પ્રશ્ન નડે છે કે જલ્દી ખરાબ થઈ જતા જે અમુક પાકો છે એનું માર્કેટ તરત જ કરવું પડે, તો એના માટે યોગ્ય વ્યવસ્થા થાય એ જરૂરી વસ્તુ બની છે. અને છેવટે જે તમે વારંવાર ખેડૂતોને મળો છો એમાં જે બાગાયતી પાકોના ખેડૂતો, જેમ દાડમમાં ચર્ચા થાય એમાં ડ્રેગન ફ્રૂટમાં જે ખેડૂત છે એને એનું વળતર મળે છે કે કેમ? વાત એ જ છે કે જે માર્કેટ શોધી શકે છે એને ખૂબ સરસ વળતર મળે છે. અત્યારે તમારે બજારમાં જશો, એક સમય એવો હતો કે ખૂબ જ ઊંચા ભાવે મોટા મેટ્રો સિટીમાં કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ વેચાતા. આજે પણ જે માર્કેટ કરી જાણે છે ખેડૂતો, દાખલા તરીકે મુંબઈ જે મોકલી શકે છે તો મુંબઈમાં માર્કેટ શોધી શક્યા છે કે મોટા શહેરોમાં માર્કેટ શોધી શક્યા છે, એમને ખૂબ સારા ભાવ મળે છે. સારું આકર્ષક પેકિંગ કરી અને યોગ્ય જગ્યાએ યોગ્ય માર્કેટ યોગ્ય ચેનલ મારફત વેચાણ કરવામાં આવે તો ખૂબ સારું વળતર મળે છે. બાકી લોકલ હજી ફ્રૂટ તરીકે એટલું બધું હજી પોપ્યુલર નથી, પણ હેલ્થના જે આપણે કહી શકીએ કે બેનિફિટ માટે, એના લાભ માટે મોટા શહેરોમાં એ ફળ પોપ્યુલર બન્યું છે. અને દિવસો દિવસ કચ્છ જે રીતે બાગાયતી પાકો માટે અને કચ્છના ફળો માટે પ્રખ્યાત થતું જાય છે એ રીતે ધીમે ધીમે ફળોના ખરીદદારો પણ કચ્છમાં પહોંચતા થાય છે અને ભવિષ્યમાં કચ્છના ખેડૂતોને ખૂબ સારું વળતર મળી શકે છે. આપે હમણાં જ ડ્રેગન ફ્રૂટ પર આધારિત આ કૃષિ માહિતી સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.